આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબે ભાવનગર જિલ્લામાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રૂપે જળવાઈ રહે તે સારું જિલ્લામાં ગેરકાયદેસર રીતે ફાયર આર્મ્સ હથિયાર રાખતા ઇસમો સામે તથા હથિયાર પરવાના ધરાવતા ધારકો પરવાના અંગેની શરતોનો ભંગ કરે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ એક્શન પ્લાન બનાવી જે બાબતે ભાવનગર એસઓજી પોલીસને પરિણામલક્ષી કામગીરી હાથ ધરવા સૂચન કરવામાં આવ્યું હતું જે અનુસંધાને એસઓજી પોલીસને ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ સુનેસરા નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે ભાવનગર શહેર વિસ્તારમાં બંદર રોડ બાપા સીતારામ ગલ્લાની નજીક એક ઇસમને એક દેશી બનાવટના કટ્ટા સાથે ઝડપી પાડી મજકૂર વિરુદ્ધ આર્મ્સ એક્ટ તળે કાર્યવાહી કરી એસઓજીના કો કોન્ફરન્સ પાર્થભાઈ પટેલે સરકાર તરફથી ફરિયાદ આપી ગંગાજળિયા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ 25A મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે।